નમસ્કાર સૌ કોઈ મિત્રોને જય માતાજી જય શ્રી રામ। આજે છે પોષી પૂનમ। આમ તો મહિનાની અંદર એક પૂનમ આવે છે, પરંતુ આજની પૂનમનું વિશેષ મહત્વ છે, કારણ કે શાકંભરી પૂનમ કહેવાય છે અને સાથે સાથે આજના દિવસે મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ પણ છે, અને એટલા માટે જ અંબાજી ખાતે પોષી પૂનમનો સૌથી મોટો મેળો ભરાય છે। આજના દિવસે અલગ અલગ જે તીર્થ સ્થળો છે, ખાસ કરીને ગંગા યમુના સહિતના ઘાટોની અંદર સ્નાન કરવાનું પણ એટલું જ મહત્વ છે। એટલે આજનો દિવસ ખૂબ જ શુભ છે, અને આજના પોષી પૂનમના દિવસે અમારા સૌ કોઈ દર્શક મિત્રોને તથા ફેસબુક અને યુટ્યુબની સાથે જોડાયેલા મારા મિત્રોને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના। પોષી પૂનમ સાથે એક સૌરાષ્ટ્રમાં રિવાજ પણ છે, કારણ કે બહેન હોય છે એ આજના દિવસે ઉપવાસ કરે છે અને ત્યારબાદ ચંદ્ર દર્શન કરીને તે પોતાનો ઉપવાસ છે છોડે છે। બહેન કહેતી હોય છે કે બહેન રમે કે જમે ને ત્યારે ભાઈ તેને જ્યારે જમવાનું કહે છે ત્યારબાદ બહેન છે એ જમતી હોય છે। આ પ્રકારની એક પ્રચલિત જે પરંપરા છે સૌરાષ્ટ્રની અંદર રહેલી હોય છે। એટલે પોષી પૂનમ છે એ ન માત્ર ધાર્મિક મહત્વ, પરંતુ સૌરાષ્ટ્રની પરંપરાને લઈને પણ ખૂબ જ અનેરું મહત્વ ધરાવે છે। તો આજના વ્લોગની અંદર આ પોષી પૂનમનું જે મહત્વ છે એ આપને જણાવ્યું છે। આપને વિડીયો કેવો લાગ્યો છે, અને જો લાગ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો। હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે અલગ અલગ પ્રકારના વ્લોગ છે એ બનાવતા રહીશું અને આપને માહિતી આપતા રહીશું। નમસ્કાર, જય શ્રી રામ।